સમાચાર પર સમાચાર આણંદથી મળી રહ્યા છે। સરદાર પટેલની 150મી યુનિટી માર્ચની તડામાર તૈયારીઓ। આવતીકાલે કરમસદથી થશે 150મા જન્મદિવસની ઉજવણીનો પ્રારંભ। રાષ્ટ્રીય પદયાત્રાનો વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી થશે પ્રારંભ। યુનિટી માર્ચને પગલે જાહેર સ્થળોની સુરક્ષામાં કરાયો વધારો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી યુનિટી માર્ચમાં ઉપસ્થિત રહેશે। પદયાત્રામાં મુખ્ય પ્રધાન સહિતના મોવડી મંડળના સભ્યો જોડાશે। 6 ડિસેમ્બરે પદયાત્રાનું સ્ટેચ્યુ ઓફ યુનિટીએ થશે સમાપન। સમગ્ર ગુજરાતમાં પણ બધી 182 વિધાનસભા વિસ્તારોમાં પણ પદયાત્રાનો એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આના જ ભાગરૂપે હવે એક રાષ્ટ્રીય પદયાત્રા 26મી નવેમ્બરના રોજ સરદાર સાહેબના આજે વતન છે કરમસદ અને અહીંયાથી લઈને કેવડિયા સુધીની પદયાત્રાનું આયોજન થયેલું છે। આ પદયાત્રામાં સહભાગી થવા હું આણંદના તમામ નગરજનો અને જિલ્લાજનોને તમામને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે એક નેશનલ યુનિટી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરવામાં આવશે અને એની શરૂઆત જે છે સરદાર પટેલજીનું જે કર્મસ્થળ છે કરમસદ એનાથી શરૂ કરવામાં આવવાનું છે અને 26મી, 27મી અને 28મી તારીખે આ યાત્રા જે છે પદયાત્રા જે છે આણંદ જિલ્લાથી પસાર થવાની છે।